હલો. હાલો. બોલ બોલ. હું હાલે? હાલે કાં ભાઈ કંપની. કંપની હા. હમ. આવ્યો ને યાર ધીરુભાઈ લગ્નમાં છોકરાના. ધીરુભાઈ લગ્ન માં યાર ક્યાં નવરાત હતી અંજરીવાલ ની. ધીરુભાઈ ના છોકરા ના મુકેશભાઈ ના. અરે એમાં એવું હે એમાં ક્યાં આપડે નવરાતે જ આવી હતી આમંત્રણ તો આવ્યું હતું એને દુખતા બહુ કંકોત્રી આવી લાગ્યું હતી. એને. હમ. પણ આપડે નવરાત આવવી જોઈએ ને યાર કંપની ના કામે જવડા હોય ને. એ વાત સાચી મારે તો જવું પડે એમાં તો કે. ચીરી વાર નીકળવાનું વેરું ના આવ્યું તો પૂગી ગયો તો. હું જઈ આયો હો 500 રૂપિયા વધાવો લખાવ્યો. ઓહો તો બહુ સારું કર્યું. તો કીધું તમારે આવું જો પાછું. હા એ તો આવે જ ને હવે આપડે ગયા હોય એટલે પછી હમ અમારે તો જો બહુ એને ખોટું તો બહુ લાગ્યું માથું તો લાગ્યું હે. લાગે તો ખરું ને યાર. એટલે પછી હવે હું થયું હવે શું કરું પરિસ્થિતિ જેવી હતી ને. મારે તો જવું પડે એમાં તને કારણ હે કે. હા હા. હક પણ જ મારા કરણ કાકા કરાવ્યું હતું કે. ઠીક હો હા તો જવું જ પડે ને. એટલે તીને લીધે જવું પડે એમ હતું. હા એ કરન કાકા ના બાપા. એ વચ્ચે હતા ઈ હા એ હક પણ કરાયું કરન કાકા એમાં હે ને કરન કાકા. ઠીક હા અનંત નું એનું બે નું. હા તે પછી એટલે તો સ્પેશિયલ એનો ફોન આવ્યો હતો કે મારા બાપાના ફોનમાં. હા હા તમારે તો આ જવું જ બધાને પડે આવવું પડશે હા કરણ હા કાકા ના અઠવાડિય પેલા બોલાવી લીધા તમે આવો આવો એ થાય ન કઈ થાય એમ નતું કે. બરોબર હા કરણ કાકા મહેનત બઉ કરી ને. હા એ તો વચ્ચે વાળા માણસ હાચા થાય તો જી હમ મેળ આવે બધો. છોકરો એ થોડો જાડો પડે હે. હા. પછી છે ને શું કઈ મુકેશભાઈ. હા હું અંબાણી અને મારે કરહન કાકા બાપા. ઠીક. ઈ જુના ભાઈ બંધ કે. હા ઠીક સંબંધ હતા એમ ને જૂના અને મુકેશભાઈ પેટ્રોલ તને ખબર કેતા હોય પેટ્રોલ પંપ હતો. હા. એ પેટ્રોલ પંપ પેટ્રોલ પંપમાં પેટ્રોલ ભરતા ને. હમ. તેમાં કરણ કાકા દાદા ને જૂનું રાજદૂત હતું. બરોબર. તે અહીંયા ભરાવા પેટ્રોલ કે ભાઈ બંધ થઈ ગયા ઠીક જુના ઓળખાણ હોય હા ઓળખાણ હતી. હા. પઈ એને આને જબરું બધું કરી લીધું રિલાયન્સ બિલાયન્સ ને આજ. તઈ ભાગમાં જ ક્યાં રાખે આપડે બધાને ફોન આવે હા ઓળખાણ રહી ને હમી. એ પછી કે ગયા એક દી ઓલી બાજુ ચક્કર મારવાથી છોકરી ગમી ગયા. મુકા કાકા ને. હું તો કાકા જ કહું બરોબર કે હા હા તમારે પણ ઓળખીતા છોકરી ગમી ગઈ ને હમ પછી કે હક પણ કરવા જે હું કે જીકા છોકરાનું વાત ઠીક કરવી કેવી કે કોઈ એટલો માણસ જોઈ ઠીક હા પછી એને બીજા ત ક્યા બધા બિઝનેસમેન તો આવા હક પણ હોય પડે નહી હા એ સાચી વાત પછી આ કરણ પઈ મારે કરે કાકાને ફોન કર્યો હા કે ભાઈ માંડીને બધી વાત કરી છોકરી ધ્યાનમાં હે ને માગું નાખવું હે હમ હાલો તો હું એક દી આવું નવરાત લઈને હમણાં કામ આલે થોડાક ભીડ ના વાટ હા બાટ પતી જાય ભાઈ આવું ઠીક કરણ કાકા ગયા મુકા કાકા ઘેરે હમ પહી પાણી કર્યા બપોરા કરીને બીજે દી ગયા શું ક સામે વાળી પાલ્ટી માં ઠીક હ માગું ના અહીંયા માગું બાગુ નાખ્યું તો હમ વાત કરી કે છોકરો તૈયાર હે ને હોશિયાર હે ને એટલું બધું હમ છેને ઓલા ફોન કે બે દી તમને ફોન કરી હા પાછી પછી બે ઓલી છોકરી એ જોયું હોય હા ખબર એક જોયો બે દીકને ફોન આવ્યો હા એ બધું બરોબર હ બાકી પાણી કે છોકરો થોડો જાડો પડે ઠીક હા પછી ફોન કર્યો કાકા અયા ક મુકા કાકા ને હમ કે હમાં કઈ વાંધો નહી આટલો વાંધો છોકરો થોડો જાડો પડે છે ઠીક બાકી તો બધું રૂપિયા બાકી રૂપિયા ની તો રૂપિયા બધું બુપિયામાં કઈ હાલી ઘટે જાય નહી કયો કોઈ પછી ખાનદાન કે ખાઈને જૂનો કે ભાઈ બંધ થયો છોકરો હોશિયાર અમે બે કેટલા વર્ષથી ભાઈ બંધ હોય ને હમ પછી કરણ કાકા બાપા ગએ હાલો હું હા પાછી થોડીક વાત કરું જો મેળ આવી જાય હમ પછી વરી બે અઠવાડિય કરણ કાકા ફોન કર્યો છોકરી વાળામાં હા કે વાત કરી મેં કે છોકરો કે થોડો જાડો હોય એ તો વાત તો સાચી પણ હા તમને કે બીજું આવું ક જડશે નહી કે ઠીક પછી ઓલા હેરાન બેરાન નહીં કરે છોકરાને કોઈ ખોટા વ્યસન તમાકુ પાકી ના વ્યસન નથી ને કરણ કાકા બધી ના એ તો એ બહુ નામી હે હોય તો બાપા છોકરી બધી ગેરંટી લીધી બધી કે ના વ્યસન બેસન કઈ નથી મા બાપ નથી ખાતો કે બરોબર
પછી તોય કે વાંધો નહીં, તો અમે દીકરી દઈએ. હા એ જો એ ભાઈ સારું થયું વચ્ચે પડ્યા હતી ધીરુભાઈ શાંતિથી. હાવ મોજમાં આવી ગયા, વાહ કરહન અહીંયા વાહ કે તેમ પણ છોકરાને કરાવતી, નગર ક્યાંય થાય એમ નહોતો કે. અરે વાહ. અચ્છા એટલે અહીંયા જામનગર રાખ્યું એમ ને હા પ્રી વેડિંગ નું. પછી કરહન કાકા કે શું કહેવાય, આ ધીરુભાઈ કે તમે કે આવજો કે આ મુંબઈ બધું પ્રોગ્રામ ગોઠવી. હા કરહન કાકા કે મારા ગોઠણ દુખે એટલે પેલા પુગાય નહીં કે. હા તમે એ આમ થાય મોટા માણસ તકલીફ તો થાય હો. હા ઓલો કે રિમાન્ડ મોકલું. હા રિમાન્ડ માં કે બીક લાગે, એમાં કઈ તમે હેઠા નાખો. ઓહ હા. મને તો કે યાર રેમાનમાં હું બેહાલ નંબરે ને આપડે વડાવવા. હા એમને બીક લાગે કે. હા પછી કે તમે આમ નજીકમાં ઢુકણું ગોઠવો ને તો વળી માણસ પુગાય, નકર ના પુગાય. ઠીક પછી અહીંયા રાખ્યું પછી કા પ્રી વેડિંગ. મુકેશભાઈ એમનું તો ના હાલે. હા એ કે હું જીરીક બાઈને પૂછીને ઘરે વાત કરીને તમને કહું શું કરું. ઠીક પછી બે પછી દી નીતાબેન માની ગયા હોય. નીતાબેન તો પેલા ના પાડતા હતા કે બધા બિઝનેસમેન અહીંયા ઈ હોય ને કાકી એમ તો વાયડામાં હોય. કાકી વાયડા હે કે. હા ઈ કે બધા આપણે અહીંયા બધા ઓળખીતા બરખીતા આપણે કેટલા વર્ષથી અહીંયા રહી બધા અહીંયા હે. અહીંયા કોણ હા આવીએ ઈ કે. ઈ એટલે સાચી ભલે વાત હે. બે દીધી કે મગજ મારી આયલી પછી તરત પછી છેલ્લે માની ગઈ. એ હારું જો માન્યા પછી નકર વરી માની આને ગયા ને લજાતા તી આ કે પાછા રહ્યા વચ્ચે એટલે એને બોલાવવા પડે ફરજિયાત. હા એ ભાઈ ઓલો કે મૂકો કાકો કે મારે ક્યાં આને તો બોલાવવા જોઈએ કરણ કાકા ને આખા પરિવાર ને, ન કરતા એના લીધે કે આપણે ગુજરા હે ને અહીંયા. હા એ તો છે ને યાર. પછી કે મુકા કાકા વાંધો નહીં કે આપણે એમનું ગોઠવીએ બીજું હું. હા એ કઈક દ્વારકા આવ્યા હતા ને પછી ના. પછી આઈ કે આમ ગોઠવું એ તો હાવ ધામધૂમથી કર્યું કે. હા હું ગયો તો મુકા કાકા પાસે ને જય શ્રી કૃષ્ણ રામ રામ કેમ હો મજામાં ને. હા તો અચ્છા તો અહીં ગયો હતો પ્રસંગમાં, મારે હા થોડુંક ના થાય ને આમંત્રણ ને બધું તો આવ્યું હતું ને હમ આમે. ઈ તો મારા કાકા ભેગા રહીએ ને કરણ કાકા એને ભેગો વાહે વાહે હાલ્યો હેડ. હા ઈ તો તમારે સારું હતું વાંધો નતો. મોહનીય બધી આમ પાર્ટીઓ નહીં મોટા પાર્ટી એટલે મોટા. કઈ ઘટે નહીં. ઓલા સિંગર ને મળ્યો તો ત્યાં બધે. ના ઈ હું તે દી તો મારે થોડું કામ હતું ટ્રેક્ટર હાંકવા જવાનું હતું ને. તે દી ના અચ્છા પુગાણું કે. હા તો તે ટ્રેક્ટર રાખવા ગયો તો કા. બીજે દી ગયો તો. ઠીક હા પ્રોગ્રામ હતો ને તે દી. બરોબર કરણ કાકા એમ કે હવે એક દી આવ્યા છે દર્શન તો કરતા હોય કે કે દી તમે વેરું આવીએ. હા ઈ તો સાચી જ વાત હે ને પછી એ બધા આપડે તો હું હમ બાનું હતું કરણ કાકા વાળું ભેગું એટલે. મુકા કાકા કરણ કાકા કે એમ કરે છે કે. વારે વા ઈ તો એટલું રાખવું પડે ને પછી હમ ઓડું કે હખણ હકમાણું કરાવ્યું કરી હોય. દીધું કે હા હું ને ઈ બીક હતી કે માટે કે માવો બાવો ખાતો લાગે કઈક. ઓહ હા દાંત જીરીક ઓલા હતા ને. હમ કરણ કાકા ભાઈ પૂરી જવાબદારી લીધી ના માવા બાવા કઈ વ્યસન નથી. હા પછી માન હરારે થયું. હા આમ તો વાંધો નતો છોકરી નાની હતી એમ તો હા કે. ઈ તો એટલે જ ને ધંધાદારી માણસો રહ્યા કે. મુકો કાકો એ હા બધા એટલે કઈ વચ્ચે વડવામાં આમ બહુ વાંધો જેવો હતો નઈ એટલે. એ બધું હરાડે થઈ ગયું માન બધું હું કયું પ્રસંગ ઉકેલો. હા ફરી મુકા કાકાને તો તકલીફ હું હવે પડી કઈ લગ્ન હે ને હવે તો હમણાં. હા હવે લગ્ન બગન હે જ. હા ઠીક એમાં તો જવાનું હોય બે ને. હા એમાં તો હું પૂગી જાય હવે આમાં જ મોટા જોય ને બહુ ખોટું લાગી ગયું આ જો આમાં પ્રી વેડિંગમાં મારે ફુગાણો નઈ ને બહુ ખોટું લાગી ગયું. વીરું હવે રાખજે એમાં તો પૂગવું જ જો ગમે એમ કરીને લગ્નમાં તો. હમ એટલે ઈ અહીંયા ભાઈ કંપની ના કામ આવડા હોય ને ભાઈ. ઈ વાત સાચી છે આપડે પછી ક્યાં નવરા થવા દયા કારખાના વાળા. એ વાત સાચી એજ ને હું કઈ મુકા કાકા નીતાબેન ને કે આપડે બધા હું ક બિઝનેસમેન બધા બોલાવે હું રિમાન્ડ લઈ. હા હાયર કરી દીધી હિમાન્યાનું તો જો તો કે માય નહી. ઓહો આટલા બધા રેમાનું હતા ત્યાં. અરે તું જોતા આકાશ પતંગ ચગતા હોય ચગતા હતા. ઓહ કરણ કાકા ની કે તમારે જોતું હોય તો લઈ લ્યો કામ આવી આડે આવડે હા ગીએ રાખ્યો તો આપડે ઈને રાખવા કાકા વારી કે પૂરી મારે થાય વરી હાચવવું એનો ક્યાં પછી આમાં ધારીઓ ઉતારવું ક્યાંય બનાવવો કે હોય. આવડે નહી એમ ચાપ બાપ હોય લોસા થાય. પપ્પા હા દેખીને એટલે આવી તો નીચે કરણ કાકા ને મેળ આવે ને એને હમ વળી એનો ઢાર્યો બનાવવો એને રાખવું ક્યાં તડકા ન મુકાય ની પછી. ઈ જ ને ઓડું મોઘું હોય એટલે. એવું બધું હે. હા ઈ એ બાકી સારું કર્યું જઈ આવ્યા લગ્નમાં હા મજા બઉ કરી હો. એવું હોય હાવ હા એ ધબા ધબ કેતા હતા કઈક ખાવા બાવાનું બહુ સારું હાવ વખાણતા હતા બહુ બધા. ઈ જ ને મેં કીધું તો હું રહી ગયો પણ હવે આ વાંધો નહી આપડે ના એને ના પાછું છે નિમંત્રણ લગન બાકી હે ને વાંધો નહી. મોઢું દેખાડી જાહુ જરાક હમ હા લગ્નમાં રાખજે તૈયારી જવાનું જ છે.
હા હા એ તો પાકું જોઈ ને હવે એમાં તો નકર એને બહુ ખોટું લાગી જાય એક તો હમ નીતા કાકી એ બહુ તાણ કરી દીધી એમ તો ઈ તો અમારે ઘેર તે દી આવ્યા હતા ને થોડાક વર્ષ થી પેલા આવ્યા હતા કરણ કાકા ઘેર થી ભાઈ અમારે ઘેર ચા પીવા બોલાવ્યા હતા હું કહું આવો આવો ચા પીવા બહાર કેદી આવી ઠીક હા તેથી કેતા તમારા બાપા ને કે શું કહે દીકરા લગ્ન માં પૂગી આવજો બધા બરોબર હા ઈ કે હા ઈ કે અમારે તો પુગાય ને પણ પણ છોકરા ઈ લગ્ન નું કેતા પણ તઈ હજી ને કઈ આ પ્લાનિંગ નતું આ તઈ હું પણ કેવાય તઈ હતા કેતા હતા પ્રી વેડિંગ બે વેડિંગ બધું થઈ મુંબઈ પર ગયું ને આવજો ને કે આપડે ઘણું રખડવાનું હે ને હમ તઈ તો અહીંયા પ્લાનિંગ નહોતું કયો પણ ભાઈ અહીંયા પ્લાનિંગ કર્યું ને ભારી કામ થયું મજા ભારી આવી એ તમારે સારું બહુ છેટું જવું હમ ના પડ્યું હા નજીક નજીક હા એવું હે ભાઈ એ નામે થઈ ગયું જો હમ ભાઈ હારું હારું થઈ ગયું એવું હે બધું હું હાલે બાકી બીજું તારે બાકી બસ જલસા હે હા એવું હે હારું બીજું હું તે હારું હારું ભલે હાલો તો હવે ભલે હું લ્યો પોગી આવજો લગ્નમાં તો મળ્યા હવે હા લગ્નમાં મળી પા મુકા કાકા ના